बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलामु अला नबीना व मौलाना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. अस्सलाम વાલેકુમ અને નમસ્કાર મારા વાલા પ્રિય ગુજરાતી ભાઈઓ અને બહેનો. આજે આપણે આ શ્રેણીના એક નવા અને અત્યંત મહત્ત્વના તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. તો આપણે અત્યાર સુધી ઇસ્લામને ઇતિહાસ, તર્ક અને આધુનિક સંશોધનના પ્રકાશમાં સમજતા આવ્યા છીએ. અને હવે આપણે આવી રહ્યા છીએ એ મુદ્દા પર જે ઇસ્લામિક માન્યતાઓનો સૌથી મહત્ત્વનો પાયો છે. આગળના 2 એપિસોડમાં આપણે એક એવો તર્ક શીખીશું જે સદીઓથી વિદ્વાનોને અને ફિલોસોફરોને અને સત્ય શોધકોને એક જ નિષ્કર્ષ સુધી લઈ ગયો છે, અને તે છે આર્ગ્યુમેન્ટ ફ્રોમ કોન્ટિજન્સી, એટલે કે સાપેક્ષ બાબતો તરફથી તર્ક. તો આપણે આ તર્કમાં ઊંડા ઉતરીએ તે પહેલાં એક વાત જરૂર કરી લઉં કે આ બધું ખૂબ જ પોપ્યુલર નોલેજ છે. અંગ્રેજીમાં આ બાબતે ખૂબ કામ થયું છે. આપણે જે બાબતોની ચર્ચા આ શ્રેણીમાં કરવાના છે તેનું ખૂબ જ ઉડાણપૂર્વકનું જ્ઞાન ઇન્ટરનેટ પર મોજૂદ છે. જે લોકો ઇંગ્લિશ જાણે છે તેઓએ આ બધા વિષયોને એ લોકોના નિષ્ણાંતો જેવા કે હમઝા યુસુફ, હમઝા કરામલી, મોહમ્મદ હિજાબ, સબૂર અહેમદ વગેરે પાસેથી એ લોકોનું જ્ઞાન લેવું જોઈએ. પણ જ્યાં સુધી ગુજરાતી સમુદાયનો સવાલ છે, આપણે જરૂર આપણી મર્યાદામાં આ બધા વિષયોને એક પછી એક જોઈશું. તો ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. પહેલો ભાગ તર્કની પાયાની સમજ માટે છે. આપણે જાણીશું કે કન્ટિન્જન્ટ એટલે કે સાપેક્ષ વસ્તુઓ શું છે, નેસેસરી બિંગ એટલે કે જરૂરી અસ્તિત્વ શું છે. 2 વસ્તુ આપણે સમજવાના છે આજે. અને દુનિયા કેવી રીતે કન્ટિન્જન્ટ રિયાલિટીથી ભરેલી છે. આ એપિસોડ આ આખી શ્રેણીનો આધાર બની રહેશે. તો આજે આપણે પાયો નાખીશું અને બીજા ભાગમાં આ તર્ક આપણને ક્યાં સુધી લઈ જાય છે તેનું અદ્ભુત પરિણામ જોઈશું. તો આ મહત્ત્વની યાત્રા શરૂ કરીએ. તો જો કોઈ પૂછે કે તમે અલ્લાહ તાલાને કેવી રીતે જાણો, તો આપણે કદાચ કહીએ કે એણે આપણને બનાવ્યા છે. દુનિયા આટલી સુંદર છે, કોઈકે તો બનાવી હશે. આ જવાબો સાચા છે, પણ ઓર્ગેનાઇઝ નથી. સાચો પુરાવો 2 ફેક્ટ કે 2 તથ્યો પર આધારિત છે. આપણે જોઈએ ડિટેલમાં. ગભરાશો ના, બધું શાંતિથી ધીરે ધીરે સમજશું આપણે. તો આ 2 ફેક્ટ કે સનાતન સત્યોને આધારે તર્ક કે લોજિક કેવી રીતે ફ્લો કરે છે તે પહેલાં જુઓ. પહેલું સત્ય કે ધ યુનિવર્સ એક્ઝિસ્ટ કન્ટેન્જન્ટલી. પહેલી હકીકત છે બ્રહ્માંડ આનુષંગિક રીતે અસ્તિત્વ ધરાવે છે. એક હકીકત. બીજી હકીકત કે એવરી કન્ટિન્જન્ટ થિંગ નીડ્સ અ નેસેસરી બિંગ. બીજી હકીકત શું કહે છે કે દરેક આનુષંગિક વસ્તુને એ છે તેવી કે તેવો કે તેવું હોવા માટે એક આવશ્યક અસ્તિત્વની જરૂરત હોય છે. Therefore, the universe needs a necessary being. અને એ અલ્લાહ તાલા છે. આ યુનિવર્સ આનુષંગિક છે અને તેથી તેને અત્યારે જેવું છે તેવું હોવા માટે એક જરૂરી અસ્તિત્વની આવશ્યકતા છે. આ પુરાવાને આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટિન્જન્સી કહે છે. તો આ પુરાવો તર્કસંગત, ખૂબ જ સરળ, છોકરાને સમજાઈ જાય એવો છે, નાના છોકરાને સમજાય જાય. કુરાનમાં વારંવાર આવતો અને અખંડિત છે. આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટિન્જન્સી એક ખૂબ ગંભીર અને માન્ય દાર્શનિક તર્ક છે. તર્કશાસ્ત્રની ભાષામાં આપણે જોઈએ, જેને ઇતિહાસ પરના અનેક થિયોલોજીયનો અને ફિલોસોફરોએ વાપર્યો છે, ઉપયોગ કર્યો છે. આ તર્ક કોઈ ધર્મનો દાવો નથી, પણ એક સર્વમાન્ય લોજિકલ ફ્રેમવર્ક છે.
બરાબર, જે કન્ટિન્જન્ટ દુનિયાથી નેસેસરી બિઈંગ સુધી પહોંચે છે. દરેક વાક્યને ધ્યાનથી સાંભળ્યું. હાલમાં ઇન્ડિયા ટીવી પર જે મુફ્તી સમાલ અને જાવેદ અખ્તર વચ્ચે ડિબેટ થઈ, તો મુફ્તી સાહેબ જાવેદભાઈને આ જ લોજિક કે થિયરી સમજાવવા માંગતા હતા, પણ જાવેદ સાહેબ બિલકુલ એ બાબતે તૈયાર જ ના હતા, કારણ કે એમનું તો એ દિશામાં એમને કોઈ તૈયારી જ ના હતી. તો અનફોર્ચ્યુનેટલી એ સમજી ના શક્યા. તો પણ આપણે સમજીએ તો આજે આપણે આસપાસની દુનિયાને આપણે ચાલુ કરીએ કે આપણે આસપાસની દુનિયાને એક અલગ નજરે જોવાની છે. તર્કશાસ્ત્રમાં જે આ શબ્દ છે કન્ટિન્જન્ટ એટલે કે સાપેક્ષ, તેનો અર્થ એ કે એવી વસ્તુ જેનું હોવું ફરજિયાત નથી. તે બદલાઈ શકે છે, તે જુદું પણ હોઈ શકે છે, અથવા તે બીજી રીતે પણ હોઈ શકે છે. અને સૌથી મહત્વનું, તેને સમજવા માટે કોઈ કારણ કે આધારની જરૂર પડે છે. ઠીક છે, દુનિયા આવી છે દોસ્તો, પણ આવી જ હોવી ફરજિયાત ના હતી. એનો અર્થ એ છે કે બ્રહ્માંડ અત્યારે જે સ્વરૂપમાં છે એવું હોવું જરૂરી ન હતું. દુનિયા આવી છે, પણ જે બીજા પ્રકારની પણ હોઈ શકતી હતી. કહેવાનો મતલબ છે કે ગુરુત્વાકર્ષણની, આપણે ડિટેલમાં જોઈએ કે ગુરુત્વાકર્ષણની જે વેલ્યુ છે તેના લીધે જ તારાઓ બની શકે, ગ્રહો પોતાની કક્ષામાં ઘૂમી શકે, માનવ શરીર કાર્યરત રહી શકે. પણ જો આ ગ્રેવિટીનું વેલ્યુ થોડું વધારે કે ઓછું હોત તો તારાઓ કોલેપ્સ થઈ જાત, ગ્રહો ઓર્બિટમાં ના રહી શકત, પાણી સ્પેસમાં ઉડી જત, અથવા તો બધું દબાઈ જત, જીવન શક્ય જ ના હતું. એટલે દુનિયા આવી છે, પણ ગ્રેવિટી થોડું બદલાય, ગુરુત્વાકર્ષણનું વેલ્યુ બદલાય તો દુનિયા સંપૂર્ણપણે અલગ દેખાત. થત કે નહીં? આ બતાવે છે કે દુનિયા આવી જ હોવી ફરજિયાત ના હતી. કશું બીજું હોત તો દુનિયા બીજી હોત, અથવા ના પણ હોત. ઠીક છે, તો આકાશ, માનો કે આકાશ લીલું છે, નીલા કલરનું, બરોબર, કારણ કે પ્રકાશ સ્કેટરિંગ થાય છે. પણ સ્કેટરિંગના નિયમો થોડા બદલાય તો આકાશ લાલ, જાંબલી અથવા કોઈ પણ રંગનું કે રંગ વગરનું પણ હોઈ શકે. બરાબર, પાણી પ્રવાહી છે, કારણ કે એની મોલેક્યુલર સ્ટ્રક્ચર એવું છે કે એને પ્રવાહી રાખે છે. પણ જો એ બદલાઈ જાય તો પાણી બરફ બની જાય, અથવા તો વરાળ બની જાય, અથવા તો ચીકણું બની જાય, અથવા તો કાળું બની જાય. થઈ શકતું હતું ને? તો માનસનું શરીર આવું છે, કારણ કે ડીએનએથી બનેલું છે. પણ ડીએનએમાં ફેરફાર થઈ જાય તો આ સંપૂર્ણ આ જે શરીર છે, જે અત્યારે જેની રચના છે એના કરતાં બિલકુલ જુદું હોત, અથવા તો માનવ જીવન જ શક્ય ન હોત. પૃથ્વી સૂર્યથી આટલા અંતરે છે કારણ કે આ ડિસ્ટન્સ હેબિટેબલ ઝોનમાં આવે છે. બરાબર, પણ પૃથ્વી થોડી નજીક હોત તો આ બધું બની જત, અને જો પૃથ્વી થોડી દૂર હોત સૂર્ય કરતાં તો બધું બરફ બની જત. થઈ શકતું હતું ને? એટલે આ ડિસ્ટન્સ પણ કન્ટિન્જન્ટ છે. અને આપણે ઋતુઓની વાત કરીએ, સિઝન, તો સિઝન કેમ હોય છે કે ભાઈ પૃથ્વી જે એની ધરી પર ટિલ્ટ થયેલી છે ને, તો એ ટિલ્ટ થોડું બદલાય તો સિઝન બદલાઈ જાય. બરાબર, અથવા તો સિઝન ના પણ હોય, ખાલી એક જ સિઝનમાં એ કાયમ એક જગ્યાએ કાયમ શિયાળો રહે, ઠંડી રહે, અને બીજી જગ્યાએ બિલકુલ ઉનાળો રહે, અને કોઈ સિઝન ના બદલાય છે ને. તો એનો મતલબ એ થાય કે આ બધી જે કન્ટિન્જન્ટ વસ્તુઓ છે એ એક્સપ્લેન થવાની રાહમાં છે, એટલે એક્સપ્લેન થવાની રાહ જુએ છે. એનો મતલબ એ પણ થાય કે કન્ટિન્જન્ટ વસ્તુઓ આવી કેમ છે તે આપણે સમજાવવું પડે. જ્યાં પોસિબિલિટી હોય ત્યાં એક્સપ્લેનેશન ફરજિયાત બને. ઉદાહરણ લઈએ, ફરીથી એ જ ઉદાહરણ આપણે ફરીથી દોહરાવીએ કે આકાશ નીલું કેમ છે, પાણી પ્રવાહી કેમ છે, ડીએનએ આવું કેમ, પૃથ્વી આટલા અંતરે જ કેમ, ગ્રેવિટી આટલી જ કેમ. આ બધા પ્રશ્નો કન્ટિન્જન્ટ વસ્તુઓ વિશે જ ઊભા થાય છે, કારણ કે કન્ટિન્જન્ટ વસ્તુઓમાં બીજું પણ હોઈ શકતું હોય છે.
સમજાય છે વાત? જ્યાં બીજું પણ હોઈ શકતું હોય ત્યાં આવું જ કેમ, એવો પ્રશ્ન ફરજિયાત ઊભો થાય છે ને, સ્વાભાવિક. તો આ બધાનો સાર એ છે કે જે વસ્તુ બદલાઈ શકે તે બીજું પણ હોઈ શકતું જે એક્સપ્લેન થવાની જરૂર ધરાવે એ કન્ટેન્જન્ટ છે. બરાબર? તો બ્રહ્માંડની દુનિયામાં જેટલી બી વસ્તુઓ છે, દેખાય છે, નથી દેખાતી અલ્લાહ સિવાય, એ બધી જ વસ્તુઓ આવી છે દોસ્તો. બધી જ વસ્તુઓ આ કેટેગરીમાં ફોલ થાય છે, કન્ટેન્જન્સીની. આગળ જોઈએ. હવે આની વિરુદ્ધમાં બીજો ખ્યાલ કે નેસેસરી એટલે કે અનિવાર્ય અસ્તિત્વ. તો આ એક એવું અસ્તિત્વ, આ એવી વસ્તુઓ જે બદલાઈ શકતી નથી, ડિપેન્ડન્ટ નથી, તેને સમજાવવા માટે કોઈ કારણની જરૂર નથી, કારણ કે તેનું ન હોવું અશક્ય છે. તેનું ન હોવું અશક્ય છે. દાખલા તરીકે આપણે ગણિત લઈએ કે 3 + 3 6 થાય, તો બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ 3 + 3 10 થઈ શકે? ના, આ સત્ય કોઈના પર આધારિત નથી. એક ત્રિકોણને 3 બાજુ હોય, જો 4 હોય તો એ ત્રિકોણ જ ન હોય. તો આ જે સત્યો છે એ સ્વયં સ્પષ્ટ એટલે સેલ્ફ એક્સપ્લેનેટરી છે. આપણે ક્યારેય પૂછતા નથી કે 3 + 3 6 કેમ થાય છે, કારણ કે તે અનિવાર્ય છે ને. હવે આ બંને છેડાને જોડો. આપણી આખી દુનિયા, તારાઓથી લઈને તમારા DNA સુધી બધું જ કન્ટિન્જન્ટ છે. એટલે કે આ આખી સાંકર ઉધાર લીધેલા અસ્તિત્વ પર ચાલે છે. પછી વધારે સમજ પડશે. જો બધી જ વસ્તુઓ સમજૂતીની રાહ જોતી હોય તો આ સાંકર ક્યાંક તો પૂરી થવી જોઈએ. તર્ક એવું કહે છે કે આ સાંકરના છેડે એક એવી હકીકત કે રિયાલિટી હોવી જ જોઈએ. હવે ફિલોસોફી આવે છે કે તર્ક એવું કહે છે કે એક એવી હકીકત સાંકરના છેડે હોવી જ જોઈએ જે પોતે સાપેક્ષ કે કન્ટેન્જન્ટ ના હોય, જે કોઈના પર આધારિત ના હોય, તે ક્યારેય બદલાતી ના હોય, જેનું અસ્તિત્વ ફરજિયાત હોય. અને આ પરમ તત્વને આપણે વાજિબુલ વજૂદ એટલે કે નેસેસરી બિઈંગ કહીએ છીએ. અને આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટિન્જન્સી કહે છે કે દુનિયા કન્ટિન્જન્ટ છે, એટલે નેસેસરી બિઈંગ અથવા તો જરૂરી અસ્તિત્વ ફરજિયાત છે. ઠીક છે. સાયન્સ અને અલ્લાહ વિશે આપણે એક આખું લેક્ચર લઈશું આગળના એપિસોડમાં. પણ અત્યારે કન્ટેન્જન્સીના સંદર્ભમાં આપણે જોઈએ કે વિજ્ઞાનનો પાયો જ આ ધારણા પર ટકેલો છે કે આ સૃષ્ટિ કન્ટેન્જન્ટ છે. આ તર્કને થોડો વ્યવસ્થિત રીતે સમજીએ. ટૂંકો છે, પછી આપણે પૂરું કરીએ. જ્યારે પણ વિજ્ઞાન કોઈ ઘટનાને જુએ છે ત્યારે તે કહે છે કે આ ઘટના પાછળ કોઈ ચોક્કસ કારણ છે, ચાલો તેને શોધીએ. થાય છે ને એવું. આ વિધાનમાં જ એક સ્વીકાર છુપાયેલો છે કે દુનિયાની દરેક વસ્તુ પાછળ કોઈ સમજૂતી કે એક્સપ્લેનેશન હોવું જરૂરી છે. જો આ બધું આપમેળે અને કારણ વગર થતું હોત તો વિજ્ઞાન ક્યારેય અસ્તિત્વમાં ના આવત. ઠીક છે. વિજ્ઞાન માને છે કે આ દુનિયા બદલાઈ શકે છે, એ સ્થિર કે જડ નથી. વૈકલ્પિક પણ હોઈ શકતી હતી. બરાબર? સૃષ્ટિ અત્યારે જેવી છે તેનાથી અલગ પણ હોઈ શકતી હતી. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનું બળ અલગ હોઈ શકતું હતું. તો આ જે સૃષ્ટિ છે એ સમજૂતીની અપેક્ષા રાખે છે કે આવી કેમ છે. તે પોતે જ પોતાનું કારણ નથી. સમજે છે? એ પોતે જ પોતાનું કારણ સમજાવી શકતી નથી. તેને સમજવા માટે કોઈ બહારના પરિબળ કે નિયમની જરૂર છે. આ ત્રણેય લક્ષણો કન્ટિન્જન્ટ વસ્તુઓના છે. એટલે કે એવી વસ્તુઓ જેનું અસ્તિત્વ બીજા પર આધારિત છે અને જેનું હોવું ફરજિયાત નથી. જો દુનિયા નેસેસરી હોત, જો દુનિયા નેસેસરી જ હોત, માની લો કે દુનિયા કન્ટિન્જન્ટ નથી પણ નેસેસરી છે, તો શું થત? તો આ સૃષ્ટિ જે તેવી છે તેવી જ હોવી ફરજિયાત હોત. બરાબર? તેમાં ફેરફાર શક્ય ના હોત. બરાબર? તેને કોઈ સમજૂતીની જરૂર ના હોત, કારણ કે એ છે તો છે. તો વિજ્ઞાનનો અર્થ જ ના રહેત, કારણ કે જ્યાં બધું નક્કી જ છે અને જેમાં કોઈ શોધવા જેવું જ નથી, ત્યાં કેમ અને કઈ રીતે એવા પ્રશ્નો ઊભા ના થાય કે આવું કેમ અને આવું કઈ રીતે, કારણ કે એ તો છે. તો આપણે કહી શકીએ કે વિજ્ઞાન એ કન્ટિન્જન્ટ દુનિયાની ભાષા છે. ઠીક છે. વિજ્ઞાન ત્યારે જ શક્ય બને છે
જ્યારે આપણે સ્વીકારીએ કે આ સૃષ્ટિ આવી જ હોવી જોઈએ તેવું જરૂરી ન હતું. તે આકસ્મિક અથવા કન્ટેન્જન્ટ છે અને તેથી જ તે તપાસવાને લાયક છે. આ બધું મળીને આપણે એક જ નિષ્કર્ષ પર પહોંચે કે દુનિયા કે યુનિવર્સ કે તેમની દરેક વસ્તુઓ કન્ટિન્જન્ટ છે અને તેમની તેવી હોવા માટે નેસેસરી એક્ઝિસ્ટન્સની જરૂરત છે. હજુ વધારે ડિટેલમાં જોઈશું. તો દોસ્તો, ખાલી આજના એપિસોડની વાત કરીએ કે આપણે આ એપિસોડમાં કન્ટેન્જન્ટ વસ્તુઓ અને જરૂરી અસ્તિત્વની ખાલી વ્યાખ્યા મેળવી છે. ઠીક છે. આગલા ભાગમાં, આ જ વિષયના આગલા ભાગમાં આપણે ઊંડાણથી સમજીશું કે આજે જરૂરી અસ્તિત્વ એટલે શું, નેસેસરી બિઈંગ એટલે શું, અને કન્ટિન્જન્ટ ચેન એને કેમ ફરજિયાત બનાવે છે, એનું હોવું ફરજિયાત કેમ છે. દોસ્તો, અલ્લાહનો અને ઇસ્લામનો કેસ મજબૂત અને સંપૂર્ણ છે, પણ આગળના એપિસોડમાં આપણે તે સાબિત કરીશું ઇન્શાલ્લાહ. અને આગળનો એપિસોડ એટલે જ ખૂબ મહત્ત્વનો અને રસપ્રદ થવાનો છે દોસ્તો. તો તમારા દોસ્તો સુધી આ એપિસોડને જરૂર પહોંચાડશો અને રચનાત્મક કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. તો રજા લઈએ આવતા એપિસોડ સુધી. અલ્લાહ હાફિઝ.